અરે આટલું બધું શું જોઈને ખુશ થાવ છો? કંઈ નહીં શેફ, હું લાસ્ટ યર સાપુતારા ફરવા ગઈ હતી ને, બસ ત્યાંના ફોટા જોઈને એટલી મજા આવે છે ને અત્યારે મને. મતલબ આમ આજુબાજુમાં પહાડો જ પહાડો, ધીમો ધીમો વરસાદ, ધુમ્મસ અને હાથમાં ભુટ્ટો. એક્ઝેક્ટલી. અને ભુટ્ટાની ખરી મજા તો છે ને વરસાદમાં જ આવે. બહુ જ સાચી વાત છે શેફ. મને એવું લાગે છે કે મોન્સૂન અને ભુટ્ટાનો છે ને સંબંધ જ બહુ જૂનો છે. એક્ઝેક્ટલી. એટલે જ તો આજે આપણી કોન છે થીમ ચાલી રહી છે ને, એમાં હું એવી રેસિપીઝ બનાવવાનો છું ને કે મજો પડી જવાનો છે. મતલબ બધું કોર્નમાંથી બનાવવાના? એક્ઝેક્ટલી. આપણે ભુટ્ટો અને એ બધું તો ખાતા જ હોઈએ, પણ આજે હું એવી રેસિપીઝ શીખવાડવાનો છું ને કે ભુટ્ટામાંથી આમ કોઈ વિચાર્યું પણ ના હોય, અને તમારી સાથે બધાને જ બહુ જ મજા પડી જવાની છે. એવી ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ છે. વાવ, બહુ મજા પડવાની છે. મને કોને કઈ રેસિપી છે પ્લીઝ? એ તો ના કહેવાય, એ તો ત્યારે જ તમારે જોવું પડશે, પણ એની માટે મને થોડી હેલ્પ કરો. આટલા મસ્ત કોર્નની રેસિપીઝ છે, થોડી કોર્ન ફોલો લો. ચાલો. ઓકે, તો આપણે પહેલા વાનગી તો ચાલુ કરી દઈએ. આ તો ચાલતું રહેશે. યસ મિત્રો, હવે સમય થયો છે આજની સ્પેશિયલ રેસિપી, એટલે કે ગૌરી વ્રત સ્પેશિયલ રેસિપીનો. વેલ, જનરલી આપણે ગૌરી વ્રતમાં મખાણા અને શીંગ બંને ખાતા હોઈએ, પણ મેં વિચાર્યું કોઈક એવી રેસિપી બનાવું બંનેને કમ્બાઈન કરીને કે જે આપણી બેઝિક ઉપવાસની રેસિપીઝથી એકદમ અલગ હોય અને એકદમ અલગ આપણને ટિક્કી જેવું કંઈ ખાવા મળે. તો મેં વિચાર્યું કે એમના મખાણા અને શીંગને બંનેને કમ્બાઈન કરીને એક સરસ મજાની ટિક્કી બનાવીએ. તો આ સ્પેક્સી શેફ આજે મસ્ત મજાની મખાણા અને પીનટ ટિક્કી બનાવવાનો છે. તો સૌથી પહેલાં એની માટે મખાણા લેવાના છે. મખાણા આજકાલ ઇઝીલી માર્કેટમાં મળી જતા હોય છે, અને હેલ્થ ફ્રીક લોકો મખાણા બહુ જ કન્ઝ્યુમ કરતા હોય છે. એકદમ ઇઝીલી મેડ સ્નેક કહેવાય એને. આપણે એમને પણ ખાઈ શકીએ, મમરા વઘારી એ રીતે પણ ખાઈ શકીએ. તો સૌથી પહેલાં એક પેનમાં મખાણા લેવાના છે. ઓલમોસ્ટ 1 થી 1.5 કપ જેટલા મખાણા લીધા છે, અને મખાણાને કંઈ પણ નાખ્યા વગર થોડા ડ્રાય રોસ્ટ કરવાના છે. હવે આને થોડા ધીમા તાપે શેકવાના છે, જ્યાં સુધી થોડોક હળવો પિંક કલર ના આવી જાય અને થોડા ક્રિસ્પી ટેક્સચરમાં ના થઈ જાય ત્યાં સુધી શેકવાના છે. એમ જનરલી આપણે બહુ જ બધી ડિશિસ ખાતા હોઈએ ઉપવાસમાં, જેમ કે બફવડા થઈ ગયા, સાબુદાણાની ખીચડી થઈ ગઈ, પણ આ એવી કોઈક રેસિપી છે કે જે રૂટીન આપણી રેસિપીઝ કરતાં અલગ છે, અને એકદમ જે લોકો ફૂડી હોય ને કે કંઈક અવનવું ખાવા જોઈતું હોય ને, એ લોકો માટે આ પરફેક્ટ રેસિપી છે. અને ઉપવાસ કરતાં સાથે સાથે આ રેસિપી ખાવામાં પણ એટલી જ હેલ્ધી થવાની છે. જો આને આપણે ઉપવાસ વગર પણ ખાવું હોય ને તો પણ ઇઝીલી ખાઈ શકીએ, કારણ કે એમાં શીંગ છે, તો ધીમા તાપે મખાણા શેકતા જવાનું છે. પણ મખાણા એક એવી વસ્તુ છે ને કે મમરાને પરફેક્ટલી સબસ્ટિટ્યૂટ કરે છે હેલ્થ વાઇઝ, કારણ કે મખાણા ખૂબ જ હેલ્ધી હોય છે, અને મખાણા જેમ આપણે મમરા બનાવતા હોઈએ ને એ રીતે જ શેકવાના છે. જસ્ટ એ શેકાય ને પછી થોડાક ક્રિસ્પી જલ્દી નથી થતા, એને શેકાયા બાદ થોડો રેસ્ટ આપવો પડે છે, અને પછી એ એક્ઝેક્ટ પરફેક્ટલી ક્રિસ્પી થાય છે. અને આ એકદમ પરફેક્ટ ટ્રીક છે મખાણાને શેકવાની. મખાણા જ્યાં સુધી પેનમાં હશે ને ત્યાં સુધી એકદમ ક્રિસ્પી નહીં લાગે. તમે હાથથી તોડશો ને તો એવું લાગશે કે હજુ કાચા છે, પણ મખાણાને થોડા ઠંડા પડવા દઈએ ને તો એ પરફેક્ટ ક્રિસ્પી ટેક્સચર આવી જશે. અને આજકાલ તો મખાણા એટલા બધા ફ્લેવર્સના બને છે ને, આ રીતે ટિક્કીમાં તો આપણે બનાવીએ જ છે, પણ સ્નેક્સ માટે મખાણા આપણે પેરી પેરી ફ્લેવરના બનાવીએ, લેમન ચીલી ફ્લેવરના બનાવીએ, ચીઝ ફ્લેવરવાળા બનાવીએ. મતલબ કહેવાય ને કે એક પરફેક્ટ હેલ્ધી સ્નેક છે મખાણા. અને મખાણા શું, તમે કોઈ પણ વસ્તુ લઈ લો, ગરમ હોય ને તો એટલી બધી ક્રિસ્પી નહીં થાય, પણ જેવી જે ઠંડી થશે ને એવું એનું પરફેક્ટ એકદમ ક્રિસ્પી ટેક્સચર થઈ જશે. કારણ એ જ છે કે થોડુંક એનું મોઇસ્ચર હોય ને ઠંડુ થયા બાદ એકદમ રિલીઝ થઈ જાય. ગરમ હોય ત્યાં સુધી એમાં થોડુંક મોઇસ્ચર ક્યાંક ને ક્યાંક હોય, પણ જો ઠંડુ થાય ને એ પરફેક્ટ મોઇસ્ચર સેટ થઈ જાય, જેના કારણે જ એ ક્રિસ્પી વધારે થાય. તો મખાણા સરસ એવા શેકાઈ ગયા છે, થોડો લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે. હવે આ સ્ટેજ પર મખાણાને એક બોલમાં લઈ લઈએ. વાહ, સરસ એવો ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે. જ્યાં સુધી મખાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે શીંગનો પાવડર કરી લઈએ. મેં શેકેલી શીંગ લીધી છે, એમાં મીઠું કે કશું જ નથી નાખેલું, કારણ કે આપણે એને ઉપવાસ માટે લેવાના છીએ. એટલે ફક્ત શેકીને ઠંડી કરેલી શીંગ લીધી છે, એનો પાવડર કરી લઈએ. ઓલમોસ્ટ 1/2 કપ જેટલી શીંગ લીધી છે. મખાણા થોડા વધારે લેવાના છે, કારણ કે મખાણાને આપણે પાવડર કરીશું ને તો જે મખાણા હશે એનાથી ઓલમોસ્ટ 1/4 પાર્ટ થઈ જશે, કારણ કે એકદમ પાવડર થઈ જશે. તો 1/2 કપ જેટલી શીંગ લઈએ મિક્સરમાં અને નાખીને પાવડર કરી લઈએ. વાહ, સરસ એવો પાવડર થઈ ગયો છે. જો ટિક્કીમાં આપણને જો થોડોક બાઇટ કે ક્રંચ જોઈતો હોય ને તો શીંગને થોડી અધકચરી જ પીસવાની છે, આખો પાવડર નથી કરી દેવાનો. પણ એટલું પણ અધકચરું નહીં કે જે ટિક્કીને એક બાઇન્ડિંગ ના આપે, કારણ કે આ ટિક્કીમાં આપણે મખાણા અને શીંગનો પાવડર લેવાના છીએ, સાથે કોઈ બાઇન્ડિંગ એજન્ટ નથી, એટલે જે બાઇન્ડિંગ હશે બંનેના મિક્સરથી જ આવશે. એટલા માટે એકદમ ફાઇન પાવડર કરવાનો છે. જો ભાવતું હોય તો અધકચરો કરી શકાય. સેમ બોલમાં લઈ લઈએ, અને હવે આ જ રીતે મખાણા પણ પીસી લઈએ. અરે, તું આવી ગયો? હા, આવી જ જાઉં ને.
શું વાત છે, ટિક્કી ખાવા આવ્યો કે શું? ખાલી ચેક કરવા આવ્યો તો કે બધું બરાબર છે ને. જોઈ લે જો મખાણા બરાબર શેકાયા છે. મને તો બરાબર જ લાગે ને શેફ. શેક્યા છે મેં એટલે લાગવાના જ છે ને. તો હવે આને તારે કઈ કામ છે? મારે એક પ્રશ્ન પૂછવો હતો. હા એ તો ઓબ્વિયસ છે, પૂછ. શેફ, મખાનાને ભૂખ કેમ લાગતી નથી? મખાણાને ભૂખ નથી લાગતી કારણ કે મખાણા છે? ના શેફ, તો કારણ કે તેના શબ્દમાં જ ખાના છે. વર્ડમાં ખાના છે. વાહ, તારી આ ઇલોજિકલ વાતો તું ક્યારે બંધ કરીશ રસોઈયો? લોજિકલ છે શેફ. નામમાં ખાના એટલે ભૂખ ના લાગે. વાવ. તો મારું નામ બ્રિજ છે તો હું બ્રિજ પર રહેતો હોઈશ? એ પણ હોઈ શકે. અરે તું જા, હવે મને ટિક્કી બનાવવા દે. તું આવી વાતો ના કરીશ, મને ફટાફટ ટિક્કી બનાવવા દે. ઓકે, બાય શેફ. બાય. થેન્ક ગોડ આ અને આની ઇલોજિકલ વાતો. એકવાર ચેક કરી લઈએ. વાહ, સરસ એવો પાવડર થઈ ગયો છે. હવે આને એક બોલમાં લઈ લઈએ. કશું જ બચવું ના જોઈએ કારણ કે મારી મમ્મી કહે છે કે મિક્સરનો એક એક દાણો લઈ લેવાનો, ચાહે પ્યોરી હોય કે કંઈ પણ હોય, એમાં કશું જ વેસ્ટમાં ના જવું જોઈએ. એટલે બધું જ આપણે સારી રીતે નીકાળી લેવાનું છે. વાહ, પરફેક્ટ. અને હવે જે આપણે શીંગનો ભૂકો કરી રાખ્યો હતો એ બી નાખી દઈએ. અને એની સાથે બટાકા છે જેને બાફીને મેશ કરી દીધા છે. 1 થી 2 બટાકા લેવાના છે. બટાકા નાખવાનું કારણ એ જ છે કારણ કે જે આપણો શીંગ અને મખાનાનો પાવડર છે ને એ થોડોક ડ્રાય છે, એને થોડોક મોઇસ્ચર અને થોડીક બોડી જોઈએ, જેના માટે આપણે બટાકા લીધા છે. પણ બટાકા સિવાય પણ જો તમે શક્કરિયા કે એવું કંઈ ખાતા હોય ઉપવાસમાં તો એ પણ લઈ શકાય છે. આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે 1 મોટી ચમચી, એ નાખી દઈએ. સરસ મજાના તલ લઈએ 1 મોટી ચમચી. થોડી ખાંડ નાખીએ કારણ કે ઉપવાસનું ફૂડ હંમેશા થોડું ગળચટ્ટું હોય, એટલે 1 ચમચી જેટલી ખાંડ લેવાની છે. હવે ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું પણ સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે. અને સાથે દ્રાક્ષ લીધી છે, સૂકી દ્રાક્ષ 1 ચમચી જેટલી. આ ટોટલી ઓપ્શનલ છે, જો દ્રાક્ષ ના ભાવતી હોય તો ટોટલી સ્કીપ કરી શકીએ છીએ. અને સાથે હેન્ડફુલ ઓફ કોરિએન્ડર એટલે કે કોથમીર. થોડું લીંબુ નીચોવી દઈએ, થોડો ખાટો મીઠો એવો ટેસ્ટ આવશે. હવે વારો છે હાથ બગાડવાનો કારણ કે આ બધી વસ્તુ ચમચીથી ના થાય, તો હાથ વડે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. જો આપણને એવું લાગતું હોય કે થોડાક બાઇન્ડિંગની જરૂર છે તો રાજગીરાનો આપણે લોટ નાખી શકીએ, કાં તો ઉપવાસમાં ખાવાવાળો કોઈ પણ લોટ શેકીને નાખી શકીએ છીએ. તો બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. વાહ, બાઇન્ડિંગ પણ એકદમ પરફેક્ટ આવ્યું છે અને સેમ જે ટેક્સચર આપણને જોઈએ છે ટિક્કીનું એ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે. તો હવે આને થોડી વાર 5-1 મિનિટ માટે રહેવા દઈએ, જેથી એનું થોડુંક મોઇસ્ચર રિલીઝ થાય અને પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય. થોડી વાર રહેવા દઈએ અને પછી ફટાફટ ટિક્કી બનાવીએ. અને હવે આની નાની નાની ટિક્કી વાળી લઈએ. થોડું મિક્સર હાથમાં લઈને થોડું થેપીને ગોળ કરીને સરસ એવી ટિક્કી વાળવાની છે. ગૌરી વ્રતની વાત કરીને તો નાની બાળકીઓ માટે આ એક એવો યાદગાર મુમેન્ટ કહેવાય ને જીવનનો. મને હજુ બી યાદ છે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારી બહેન પણ ગૌરી વ્રત કરતી અને એની સાથે સાથે એ લોકોને જે ટ્રીટમેન્ટ મળે ને કે અલગ અલગ ફૂડ ખાવા મળે, અલગ અલગ તો ના કહેવાય પણ એ ઉપવાસવાળું ફૂડ ખાવા મળે, જેને જોઈને મારા જેવા ભાઈઓને એમ થાય કે આ કેમ ખાય છે, હું કેમ ના ખાઉં. અને એ યાદોને યાદ કરું ને તો એવી રીતે દીદી ખાતી અને પછી હું મમ્મીને કહું કે મને પણ આ ખાવું છે. તો ઉપવાસ તો દીદી કરે પણ ફૂડની મજા હું લઉં. અને યાદોને યાદ કરીને આ સરસ મજાની ટિક્કી બનાવીએ છીએ, જે બધી જ નાની બાળકીઓને બહુ જ ભાવવાની છે. અને આઈ હોપ કે ગુજરાતની બધી જ મમ્મીઓ આ રેસીપી જોઈને આ ટિક્કી એ લોકોની માટે બિલકુલ બનાવશે. તો સરસ મજાની નાની નાની ટિક્કી બનાવીને એક પ્લેટમાં લઈ લઈએ. તો ટિક્કી તો બધી વડાઈને તૈયાર છે. હવે ફટાફટ આને શેકી લઈએ. તો સૌથી પહેલાં એક તવા પર ઘી લેવાનું છે. 1 મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે. આપણે આને ડીપ ફ્રાય નથી કરતા, શેલો ફ્રાય કરીએ છીએ. આઈડિયલી ડીપ ફ્રાય ના કરીએ તો જ સારું, કારણ કે જે પરફેક્ટ ટેક્સચર અને પરફેક્ટ ક્રિસ્પીનેસ જોઈએ છે ને એ ઘીથી અને શેલો ફ્રાયથી જ આવશે. તો ઘીને બધી જ બાજુ આપણે ફેરવી દઈએ ઇક્વલી. અને જેવું જ ઘી મેલ્ટ થાય તરત આપણે ટિક્કી મૂકી દઈએ અને ધીમા તાપે બંને બાજુથી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે. હવે નાની બાળકીઓ ગૌરી વ્રત કરતી હોય અને આવી ટિક્કી સરસ મજાની ખાવા મળી જાય તો એ લોકોને કેટલી મોજ પડી જાય. એ લોકોને લાગે જ નહીં કે એ લોકો વ્રત કે ઉપવાસ કરે છે. તો આને થોડી થોડી પ્રેસ કરતા જઈએ અને બંને બાજુ શેકી લઈએ. હવે બીજી બાજુ પલટાઈને પણ જોઈ લઈએ. થોડો બ્રાઉન કલર આવે છે. અને ખાસ કરીને આજે છે ને આ ટિક્કીને હું એકદમ અલગ જ સ્ટાઇલમાં પ્રેઝન્ટેશન કરવાનો છું, કારણ કે નાની બાળકીઓની વાત છે. ફૂડ ફક્ત ખાવામાં નહીં પણ દેખાવમાં પણ એટલું જ સુંદર હોવું જોઈએ
કે નાની બાળકીઓ શું મોટાઓને પણ અટ્રેક્ટ કરી દે. એટલે આનું આજે આપણે સરસ મજાનું પ્લેટિંગ કરવાના છે. સરસ મજાનું કહું ને તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પ્લેટિંગ કરવાના છે. અને જો ઘીમાં ના શેકવી હોય કે ઘી ના ખાતા હોય ઉપવાસમાં તો આપણે એને ઓઇલમાં પણ કરી શકીએ છીએ. પણ જો ઘીમાં કરીશું તો ટેસ્ટમાં તો એકદમ બહુ જ ફરક પડી જવાનો છે, કારણ કે ઘીમાં શેકાયેલી વસ્તુ એમાં થોડોક વધારે પ્રેમ હોય છે. અને ગૌરી વ્રતમાં સ્પેશિયલી નાની બાળકીઓને વધારે પડતો પ્રેમ જ જોઈતો હોય છે. વાહ, સરસ એવો એકદમ બ્રાઉન કલર આવી ગયો છે. હવે પ્લેટમાં લઈ લઈએ. ઘીમાં શેકાવાથી આની એટલી સરસ સુગંધ આવી રહી છે કે જાણે કોઈ સરસ મજાના કબાબ શેકાતા હોય. વાહ. અને હવે આ જ રીતે ફટાફટ બીજી ટિક્કી શેકી લઈએ. તો ટિક્કી તો સરસ એવી બ્રાઉન શેકાઈને તૈયાર છે. પણ જેમ મેં કહ્યું હતું કે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પ્લેટિંગ કરીશું, તો એની માટે સૌથી પહેલાં મેં ગ્રીન ચટણી લીધી છે જે ઉપવાસમાં ખવાતી હોય. થોડી કોથમીર, ફુદીનો, લીલા મરચાં, શિંગદાણા અને સિંધવ મીઠું, થોડુંક લીંબુ અને ખાંડ નાખીને એકદમ થીક એવી ચટણી બનાવી છે. અને જો થોડીક થિકનેસ જોઈતી હોય તો એમાં આપણે થોડુંક દહીં પણ એડ કરી શકીએ છીએ. તો એ જ ચટણી લઈએ અને સુંદર બ્રશ વડે થોડીક લાઇન્સ બનાવવાની છે. થોડાક બ્રશના ટોચ વડે એકદમ સુંદર લાઇન દેખાય એ રીતે ચટણીને સ્પ્રેડ કરવાની છે. અને થોડું ચોરસ દેખાય એ રીતે સ્પ્રેડ કરવાની છે. અને હવે આની બાજુમાં જે આપણે ટિક્કી બનાવી એ ટિક્કી મૂકીશું. આ ફક્ત મેં એક ઓપ્શનલ સેલેડ મૂક્યું છે. જનરલી ઉપવાસમાં ના ખવાતું હોય એટલે જો ના ખાતા હોય તો નહીં મૂકવાનું, પણ જસ્ટ આ પ્લેટને સુંદર બતાડવા માટે હું એક સેલેડ મૂકું છું, જેમાં મેં એકદમ પાતળું કોબીજ, કેપ્સિકમ અને ગાજર કાપીને મૂક્યું છે. એ થોડુંક સાઈડમાં મૂકી દઈએ. વાહ, તમે જોઈ જ શકો છો આ પ્લેટને જોઈને કોઈ કહે નહીં કે આ એકદમ વ્રતવાળી અને ઉપવાસમાં ખાવાવાળી ડિશ છે. એકદમ સુંદર, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને નાની બાળકીઓ શું મોટાઓને બધાને અટ્રેક્ટ કરે એવી ડિશ દેખાઈ રહી છે. તો તૈયાર છે આપણી મખાણા અને પીનટની મસ્ત મજાની ટિક્કી. અને મને ખબર છે દર વખતની જેમ તમારું સેમ જ છે કે ફટાફટ રીકેપ જોવો છે, પણ થોડી રાહ જોવો. આ સુંદર પ્લેટિંગવાળી ડિશ જેવો એક સુંદર નાનો બ્રેક લઈ લો, પણ એ બ્રેક પહેલાં આજની રસોઈ ટિપ્સ જોઈ લો. મિત્રો, વરસાદની સાંજ હોય અને ગલીના નાકે એ દેશી હલવાઈની મોટી કઢાઈમાંથી ગરમા ગરમ કુરકુરીત, ક્રિસ્પી અને સોનેરી રંગના બ્રેડ પકોડા જેવા જ બહાર આવે, કોઈ પણ એવું ફૂડી નહીં હોય કે જેનું મન ના લલચાય. વેલ, આ વાનગીનો ઇતિહાસ ભારતમાં બ્રિટિશ કાળ દરમિયાન એ લોકોએ લાવેલી યુરોપિયન બ્રેડ અને આપણા સૌના ફેવરેટ ક્રિસ્પી અને કુરકુરીત ભજીયા અને પકોડાની સંસ્કૃતિનો અદ્ભુત મિલનમાંથી જન્મેલો છે. અને બે બ્રેડની વચ્ચે જ્યારે બટાકાનો સરસ મજાનો ચટાકેદાર માવો લગાડીએ, ગ્રીન ચટણી લગાડીએ અને બંનેને જોઈન કરીને જ્યારે બેસનના ગટ ખીરામાં બોળીએ અને તેલમાં તળીએ, આહા, મજો પડી જાય. ઉત્તર ભારતની ગલીઓમાંથી જન્મેલો આ નાસ્તો આજે દેશના દરેક ખૂણામાં સવારનું ટિફિન હોય કે સાંજનો ચા નાસ્તો, આ એક સૌથી મોટું અને કમ્ફર્ટ સસ્તું ફૂડ છે. તો આ જ હતી આજની રસોઈ ટિપ્સ. તમને કેવી લાગી ચોક્કસથી જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. આજે આપણે જે પ્રોટીનથી ભરપૂર પીનટ અને મખાના કટલેટ બનાવીને એનો રીકેપ તો લખવો જ પડશે ને, કેમ કે હમણાં ડિમાન્ડ આવી જશે. જલ્દીથી લખી લો. મખાણા અને પીનટ ટિક્કી બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં મખાણા લો અને તેને ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરો. મખાણા થોડા ગુલાબી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. શેકાયા પછી તેને એક બાઉલમાં કાઢી ઠંડા થવા દો. હવે શેકેલા સિંગદાણાને મિક્સરમાં પીસી લો અને તેને એક બાઉલમાં કાઢો. ત્યારબાદ શેકેલા મખાણાને પણ મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો. એક મોટા બાઉલમાં મખાણાનો પાવડર, પીસેલા સિંગદાણા અને મેશ કરેલા બાફેલા બટાકા ઉમેરો. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ, તલ, ખાંડ, સિંધવ મીઠું, સૂકી દ્રાક્ષ, સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરો. આ બધું જ હાથ વડે બરાબર મિક્સ કરીને એક નરમ લોટ જેવું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને 5 મિનિટ માટે રહેવા દો. હાથમાં થોડું મિશ્રણ લઈ તેને ગોળાકાર આપી નાની નાની ટિક્કીઓ વાળી લો. એક તવા પર ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તૈયાર કરેલી ટિક્કીઓને તવા પર મૂકો. ટિક્કીઓને ધીમા તાપે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. તેને ગ્રીન ચટણી અને સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગૌરી વ્રત કે ઉપવાસ માટે ખાસ મખાણા અને પીનટ ટિક્કી.
પકોડા તો આપણે બહુ જ બધા જાતના ખાધા હશે, પણ કોણ પકોડા સાંભળ્યું છે કોઈ દિવસ? હા, ઓફકોર્સ સાંભળ્યું હશે, ઘણા બધાએ સાંભળ્યું હશે, પણ આજે આપણે આપણા રસોડે બનાવવાના છીએ. ચાલો જોઈ લઈએ કેવી રીતના બને છે. તો શેફ, આજે આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલ સ્પેશિયલ કોર્ન પકોડા બનાવવાના છીએ. યસ, પણ એક ક્વેશ્ચન છે મને, બોલો. તમને એવું કયું વિયર્ડ કોમ્બિનેશન ગમે છે પકોડામાં? ઓહ, વિયર્ડ કોમ્બિનેશન એમ જોવા જઈએ ને તો મેં એકવાર રીંગણના પકોડા બનાવ્યા છે વોટ? અને ડેમ ટેસ્ટી બને છે. આહા, શું એકદમ ઉપરથી ક્રિસ્પી ને અંદરથી થોડા ઓગળેલા રીંગણ એટલા મસ્ત લાગે. આઈ ગેટ સમ ફોર યુ. પણ સાચે આ રીંગણના પકોડા આગળ તો કંઈ જ નથી. પણ એમ જોવા જઈએ ને વિયર્ડ કોમ્બિનેશન સિવાય જો મારા ફેવરેટ પકોડાની વાત કરું ને તો કાંદા ભજી, જેમ વડાપાવની જેમ કાંદા ભજી પાઉં આપે ને સાથે, આહા, આમ મારા મોઢામાં અત્યારે પાણી આવે છે. મને પણ આવી ગયું. પણ એની સામે કોર્ન પકોડા પણ એટલા જ ડેફિનેટલી એટલા જ આમ શું કહેવાય કે એટલા યમ બને છે ને કે કાંદા ભજીનું પણ કંઈ ના આવે. હવે તમે બોલો છો જેવી સ્ટાઇલમાં ને કે મને આમ એવું થઈ ગયું છે કે અત્યારે જ બનાવીને પેટ ભરી લઉં. એક્ઝેક્ટલી. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. ચાલો, યસ યસ. શું કહેવું છે, આ સ્પેક્સી શેફ સ્ટાર્ટ કરે? તો સૌથી પહેલા એક કોર્નનું પકોડા છે ઓફકોર્સ, તો કોર્નનું એક થોડું મિક્સચર બનાવીએ. જનરલી બહુ બધી ટાઈપના અલગ અલગ રીતે લોકો બનાવતા હોય છે. અમુક લોકો ડાયરેક્ટ મકાઈને ક્રશ કરીને બનાવે, અમુક લોકો આખા મકાઈ રાખે, કે અમુક લોકો આખા મકાઈ હોય ડોળા એને છીણીને બનાવે. એટલે બહુ જ બધી અલગ અલગ રીતે બનતા હોય છે. જેટલા કિચન એટલી અલગ રેસિપીઝ. પણ આજે હું બંનેનું મિક્સચર લેવાનો છું. થોડા મકાઈ આપણે આખા રાખીશું અને થોડા મકાઈને આપણે ક્રશ કરીશું. એટલે આપણને બંને ટેક્સચર મળે, થોડા ક્રશ વાળા થોડા મકાઈ પણ મળે અને થોડા મકાઈ આખા પણ મળે. એટલે સૌથી પહેલા એક મિક્સર જાર લઈએ. એમાં સૌથી પહેલા મકાઈના દાણા લેવાના છે. 1 થી 1.5 કપ જેટલા મકાઈના દાણા લીધા છે, પણ એમાંથી આપણે અડધા જ ક્રશ કરીશું. અડધા આપણે આખા રાખીશું. અને આમાં કાચા કે બોઇલ કોઈ પણ લઈ શકીએ છીએ, પણ જનરલી કાચા લઈએ તો વધારે સારું. કારણ કે જો બોઇલ્ડ લઈએ તો એમાં થોડુંક મોઇસ્ચર આવી જાય, એટલે પાણી એ વધારે છોડે મે બી, એટલે કાચા લઈએ તો વધારે સારું. તો થોડા આપણે મકાઈના દાણા લઈએ અને આને અધકચરા ક્રશ કરીશું. એકદમ પ્યોરી થઈ જાય એવા ક્રશ નહીં કરીએ, થોડા અધકચરા ક્રશ કરીએ. એન્ડ ધેટ્સ ઇટ. 1 થી 2 જ વાર ફેરવવાનું. યસ, બીકોઝ મકાઈના દાણા ઇટસેલ્ફ એટલા સોફ્ટ હોય છે કે એને વધારે ક્રશ કરવાની જરૂર નથી. 1-2 વારમાં ઇઝીલી થઈ જશે. એન્ડ ધેટ્સ પરફેક્ટ. જેવા આપણને જોઈએ છે. તો હવે બોલ લઈને આ બધા જ મકાઈના દાણા એમાં લઈ લઈએ. થોડા આવી રીતે રાખીએ ને તો ટેક્સચર આપણને સારું મળશે. તો તમારા ફેવરેટ પકોડા કયા? મારા ફેવરેટ પકોડા છે ને આલુના. બટાકાના પકોડા જે આપણે સ્લાઈસ કરીને બનાવીએ ને, અરે એ તો મારે એટલો ફેવરેટ ને. એટલે આલુ ચિપ્સ આપણે જે કહીએ, આલુ ચિપ્સ વાળા. મતલબ મારા ઘરે બને ને તો ક્વોન્ટિટી એટલી બધી હોય ને, એટલે મમ્મીને ખબર હોય કે અંકિતાને વધારે જ જોઈએ, એટલે મજા આવી જાય આમ સોસ જોડે ખાવાની. સોસ અને ગ્રીન ચટણી. યસ, એક્ઝેક્ટલી. અને એમ વાત કરીએ ને તો મહારાષ્ટ્ર બહુ ફેમસ છે વરસાદની સિઝન માટે, કારણ કે ત્યાં અમુક હિલ સ્ટેશન્સ આવેલા છે. અને જનરલી આપણે બહુ જ બધા લોકો સ્પેશિયલી ચોમાસામાં ત્યાં ટ્રીપ માટે જતા હોય, અને સ્પેશિયલી યંગસ્ટર્સ જતા હોય. તો ત્યાં મળતી કાંદા ભજી અને જેમ તમે કહો છો ને આલુની ચિપ્સ, એ આલુની ચિપ્સ ત્યાં મળે ને એકદમ ક્રિસ્પ કરારી. અને એક પાઉં લે લોકો, એના પર જે ડ્રાય લસણની ચટણી હોય, જેમ વડાપાવમાં નાખીએ ચટણી નાખે, થોડી ગ્રીન ચટણી મેં બી નાખે, અને જે લેયર વાઇઝ આલુ ચિપ્સ વાળા પકોડા મૂકે, અને પછી જે તમે એક બાઈટ લો, જે આત્મસંતુષ્ટિ મળે, આહા, અહીંયા નથી મળે, ગુજરાતમાં નથી મળતી. અને એ પકોડા આમ કહેવાય ને એનો ટેસ્ટ જ અલગ છે. અને સ્પેશિયલી તમે હિલ સ્ટેશન પર હિલ્સ પર બેસીને ખાતા હો તો શું મજા પડી જાય. અને એકદમ ધીમો ધીમો વરસાદ પડતો હોય. એક્ઝેક્ટલી. આહા, વરસાદની લિટરલી યાદ આવી ગઈ. આપણે અહીંયા હિલ સ્ટેશન બનાવી દઈએ. એક્ઝેક્ટલી. હું બસ હવે એ જ વિચારું છું કે ફટાફટ હું ફ્રી થઉં અને મને થોડો સમય મળે ને હું ફરી એ ટ્રીપ પર જાઉં. તો હવે થોડી આગળની પ્રોસેસ કરીએ. જે આખા મકાઈના દાણા વધેલા હતા એ લઈ લઈએ. અને જો મકાઈની વાત કરીએ ને તો મકાઈ એટલું વર્સેટાઇલ ઇન્ગ્રેડિયન્ટ છે ને, એમાંથી તમે ચાહો ને એ બનાવી શકો. પકોડા બનાવી શકો, કેક બનાવી શકો, ઢોકળામાં નાખી શકો, શાક બનાવી શકો. મતલબ એના કોઈ જ આમ ટાઈપ જ નથી કે તમે એક ટાઈપ પર લિમિટેડ થઈ જાઓ. અઢળક તમે ચાહો એટલી વાનગીઓ બનાવી શકો છો. અને હવે સાથે ચણાનો લોટ લઈએ છીએ 1 કપ જેટલો. થોડો થોડો નાખતા જઈશું, જો આપણને પાછળથી જરૂર પડે એ પ્રમાણે થોડો લઈશું. સાથે અજમો લઈએ. એઝ ઓલવેઝ હાથમાંથી ક્રશ કરીને ઓલમોસ્ટ 1/4 ટીસ્પૂન જેટલો અજમો લીધો છે. સાથે
આદુ મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે એ લઈએ. જો લસણ આપણે ના ખાતા હોય તો અવોઇડ કરી શકાય, પણ આદુ અને મરચાં હંમેશા નાખવાના. ઓપ્શનલ છે ને? યસ. અને સાથે એમ જનરલી લોકો નથી નાખતા કોર્ન પકોડામાં ડુંગળી, ફક્ત મકાઈ અને ચણાનો લોટ જ હોય. પણ આ મારું એક કહેવાય ને કે ટ્વિસ્ટ છે કે હું થોડી ઝીણી સમારેલી ડુંગળી નાખું છું. ઓકે. એક થોડોક શું કહેવાય અલગ જ ફ્લેવર. કોર્ન અને ડુંગળી આપણે કાચી ડુંગળી ખાતા હોય પણ અંદર નાખીએ તો પણ થોડીક સારી લાગે. કોથમીર લઈએ, ઝીણી સમારેલી કોથમીર છે. સાથે ન વધારે ખારું ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. થોડું પકોડામાં છે ને મીઠું ચડિયાતું હોય, કારણ કે તળાયા પછી એમાં થોડુંક બેલેન્સ થવામાં વાર લાગે, એટલે થોડુંક મીઠું નોર્મલ રૂટીન મીઠા કરતાં સહેજ વધારે નાખવાનું. ઓકે. સ્પેશિયલી પકોડામાં. યસ. ધાણા જીરું પાવડર લઈએ. ધાણા જીરું પાવડર? યસ. પકોડામાં? એમ જનરલી જીરું પાવડર હોય, અને બહુ બધા પકોડામાં છે ને આપણા ગુજરાતી પકોડામાં જ આપણે આખા ધાણા મરિયા અને જીરુંને શેકીને વાટીને નાખીએ. તો એની જગ્યાએ થોડોક આ ઈઝી કહેવાય ને કે સ્ટેપ છે કે આપણે ધાણા જીરુંનું ખાલી પાવડર જ નાખીએ છીએ. વિચારું છું કે આનો સ્વાદ કેવો હશે. નોર્મલ પકોડા જેવું છે, કંઈ એટલો ફર્ક નહીં પડે. પણ હા, આખા ધાણા મરિયા અને જીરું છે ને કોઈકને ખાવામાં ના ભાવતા હોય તો એની જગ્યાએ તમે મરી પાવડર પણ નાખી શકો છો, ધાણા જીરું પાવડર પણ નાખી શકો છો. ઓકે, ટ્રાય કરીએ. અને થોડોક સહેજ પિંચ જેટલી હળદર નાખીએ તાકી સારો કલર આવે. લાસ્ટલી થોડોક પકોડા છે ને એટલે ચટકારો હોવો જોઈએ. થોડોક ચાટ મસાલો, વધારે નહીં, 1/2 ટીસ્પૂન. આ પણ મારો પોતાનો ટ્વિસ્ટ છે. ઓકે. અગર આપણને ના ભાવતો હોય તો આપણે સ્કીપ કરી શકીએ. હવે આ બધાને એકવાર હાથ વડે મિક્સ કરી લેવાનું છે. ઓકે. પાણી આપણે પહેલાથી નહીં નાખીએ કારણ કે ઓલરેડી મકાઈમાં મોઇસ્ચર હોય. એ પાણી છૂટશે એટલે ચણાના લોટ સાથે મિક્સ થશે અને ઓલમોસ્ટ બાઇન્ડિંગ જેવું ટેક્સચર થઈ જશે. એટલે એમ જરૂર નહીં પડે, પણ જો જરૂર પડે તો આપણે લઈ શકીએ. એટલે નોર્મલી આપણે જે સોલ્ટ નાખીએ એના લીધે ઘણી બધી સબ્જીમાંથી પાણી છૂટું પડતું હોય છે, રાઈટ? યસ. એટલે સોલ્ટ જનરલી હેલ્પ કરે કોઈ પણ વસ્તુને કુક થવામાં. હા. અગર તમે કોઈ પણ ગ્રેવીઝ પણ કુક કરો છો ને તેમાં સૌથી પહેલા તમે મીઠું નાખીને અને હળદર નાખીને કુક કરશો ને તો ઇઝીલી કુક થઈ જશે. પ્લસ ઓઇલ જે રિલીઝ થવાનું હોય ઇઝીલી થઈ જશે. બરાબર. તો આને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ કે એકદમ મીડિયમ થીક, બહુ પાતળું તો નહીં, પાણી તો નથી જ નાખવાનું કારણ કે આ પકોડા છે ને થોડા ક્રિસ્પી હોય. એક તો ઓલરેડી અંદર મકાઈ હોય પ્લસ બેસન હોય, એટલે થોડા જનરલી ક્રિસ્પી હોય પકોડા. એટલે પાણી જેટલું ઓછું ને એટલા પકોડા વધારે ક્રિસ્પી, પાણી જેટલું વધારે એટલા પકોડા ઓછા ક્રિસ્પી, સોફ્ટ થઈ જાય ને. યસ. એટલે પાણી આપણે એટલું નાખવાનું નથી. થોડો ચણાનો લોટ નાખવાની જરૂર મને લાગે છે. ઓકે. એટલે સહેજ આપણે ચણાનો લોટ નાખીએ. હા, એટલે આમાં પાણીની જરૂર જ ના પડી આપણને. એક્ઝેક્ટલી. મતલબ હજુ બી આને થોડીક વાર આપણે રહેવા દઈએ તો મકાઈનું ઓર પાણી રિલીઝ થઈ જશે. ઓકે. અને ડુંગળીમાંથી બી નીકળે પાણી. યસ. તો આપણું મિક્સર તો તૈયાર છે. હવે આને થોડુંક રહેવા દઈએ અને પછી પકોડા તળીએ. ઓકે. તો હવે પકોડા તળવા માટે આપણા બધાનું સૌથી ફેવરેટ તિરુપતિ કોટન સીડ ઓઇલ લઈએ, કારણ કે પકોડા તળવાના તો છે પણ સાથે ટમી પણ આપણે ખુશ રાખવાનું છે. અને આમાં પકોડા તળીશું ને તો એકદમ લાઇટ અને ક્રિસ્પી અને પરફેક્ટ ટેસ્ટ આવશે. રાઈટ. તો તિરુપતિ કોટન સીડ ઓઇલ લઈએ અને ઓઇલમાં સારા એવા પ્રમાણમાં ટોકોફેરોલ અને વિટામિન્સ રહેલા હોય છે જે આપણા ફૂડને ઓર બી હેલ્ધી બનાવી દે છે. અને એટલે જ તો લાખો લોકોના ઘરમાં તિરુપતિ કોટન સીડ ઓઇલ જોવા મળે છે. અને પકોડા ખાતી વખતે સૌથી એમાં ઇમ્પોર્ટન્ટ શું હોય? એનું જે ક્રિસ્પી લેયર હોય, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી થોડા સોફ્ટ એવા, આહાહા, એનું ટેક્સચર એના સ્વાદ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. અને તિરુપતિ કોટન સીડ ઓઇલ એમાં જ પરફેક્ટલી હેલ્પફુલ થાય છે કે એક્ઝેક્ટ ટેક્સચર, ગોલ્ડન કલર અને પરફેક્ટ ટેસ્ટ આપે છે. રાઈટ. થોડું આને ગરમ થવા દઈએ અને પછી પકોડા તળીએ. તો આપણું તેલ તો સરસ એવું આવી ગયું છે. હવે એક એક કરીને પકોડા ઉતારીએ. ઓકે. તિરુપતિ કોટન સીડ ઓઇલની એક ખાસિયત છે કે એમાં તળેલું કોઈ પણ ફૂડ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે, કારણ કે ઓઇલની ખુદની શેલ્ફ લાઈફ એટલી લાંબી છે કે એમાં તળેલું કોઈ પણ ફૂડ લાંબા ટાઈમ સુધી એવું ને એવું રહે છે. પ્લસ ટેસ્ટમાં પણ અને ટેક્સચરમાં પણ પરફેક્ટ રહે છે. અને એ જ કારણ છે કે આપણા બધાનું સ્પેશિયલી ગુજરાતીઓનું એકમાત્ર તિરુપતિ કોટન સીડ ઓઇલ ફેવરેટ છે. હા, એકચ્યુઅલી બહુ જ બધાના ઘરમાં જોયું છે મેં. કારણ કે આપણે ત્યાં ફરસાણ અને નાસ્તા જેટલા બધા બને છે કે એને લાંબો સમય સુધી આપણે સાચવી રાખવા પડે. એના માટે જ તિરુપતિ કોટન સીડ ઓઇલ એકદમ પરફેક્ટ ઓઇલ છે. એટલે શેલ્ફ લાઈફ પણ એકદમ લાંબી રહે છે. એક્ઝેક્ટલી. અને ફ્રેશ રહે છે. ટ્રુ. અને સાથે સાથે રોજિંદા જીવનમાં પણ જો આપણે જોવા જઈએ ને તો કોઈ પણ રેસીપી બનાવીએ તેમાં સૌથી વધારે શું મેટર કરે એવરી ડે કે કન્સિસ્ટન્સી હોય, સેમ ટેસ્ટ હોય. અને તિરુપતિ કોટન સીડ ઓઇલમાં બનાવેલું દરેક ફૂડ એક્ઝેક્ટ ટેસ્ટ અને સેમ કન્સિસ્ટન્સી આપે છે. ઓકે. શું જોવો છો? થોડું થતું નતું કે મદદ કરી દઉં? ઓકે, લાવ. તો પછી
કેટલું સરસ ક્રિસ્પી થયું છે જો. એ જ તો ખાસિયત છે આ તિરુપતિ કોટનસીડ ઓઇલની, કારણ કે એમાં તળેલું ફૂડ એક્ઝેક્ટ ટેસ્ટ આપે છે અને તિરુપતિ કોટનસીડ ઓઇલનો પોતાનો ખુદનો કોઈ એવો સ્વાદ નથી હોતો, જેના કારણે ફૂડનો જે રિયલ ટેસ્ટ હોય ને, જેનો જળવાયેલો ટેસ્ટ હોય ને, એ જ ટેસ્ટ આવે છે. પ્લસ એના કરતાં પણ સારો ટેસ્ટ આવે છે. આફ્ટર ફૂડ જે ટેસ્ટ આવે ને કે ઓઇલનો ટેસ્ટ હોય, એ ટેસ્ટ બિલકુલ નથી આવતો. જો એકદમ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે ને. અહીંયા જ ખાઈ લો. તો ના પ્લેટમાં લઈ લઈએ. એન્ડ હિયર યુ ગો. વાહ, સરસ એવો ક્રિસ્પી અવાજ આવે છે. અને આ જ ખાસિયત છે તિરુપતિ કોટનસીડ ઓઇલની, કે જે પકોડાને પરફેક્ટ ટેક્સચર, ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, અને જે ટેસ્ટ પરફેક્ટ જોઈએ ને કે ઓઇલનો વધારે ટેસ્ટ ના આવે અને ફૂડનો ટેસ્ટ આવે, એ પરફેક્ટ કામ કરે છે. જોઈ લીધું એ તો મેં. તો આ જ રીતે બીજા પકોડા તળી લઈએ. યસ. વાહ, એકદમ સરસ સુંદર કલર અને ક્રિસ્પી પરફેક્ટ થયા છે. અને અંકિતા, હવે તો તમને પણ ખબર હશે આપણે કેટલા ટાઈમથી તિરુપતિ કોટનસીડ ઓઇલ અહીંયા યુઝ કરીએ છીએ, અને એની દરેક રેસિપી તમે ટેસ્ટ કરતા હશો ત્યારે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્ટ ટેસ્ટવાળી લાગતી હશે. યસ, એવરી ટાઈમ. તો પછી હવે પ્લેટમાં લઈ લઈએ. વાહ, એકદમ કરારો અવાજ આવે છે. માટે જ તો આ લાખો ઘરોની અને લાખો લોકોની પસંદ છે એકમાત્ર તિરુપતિ કોટનસીડ ઓઇલ. યસ. વાહ, તો પકોડા તો તૈયાર છે, પણ કંઈક મિસિંગ છે, જેના વગર બધા જ પકોડા અધૂરા હોય. મરચા. થોડા મરચા ફ્રાય કરી લઈએ. હવે આને પણ પ્લેટમાં લઈ લઈએ અને ફટાફટ હવે પ્લેટિંગ કરી લઈએ. યસ. ફટાફટ સર્વ કરી લઈએ. હા શેફ. યસ. અરે હા, પ્રથા તો હું ભૂલી જ ગયેલો. અરે વાહ, અવાજ હાય, ક્રિસ્પી, મજા આવી ગઈ. બહુ જ મસ્ત છે. પરફેક્ટ ટેક્સચર લાગે છે ને, મોઢામાં બિલકુલ ઓઇલ નહીં લાગતું હોય. બહુ જ મસ્ત લાગે છે એમ. તો હવે ના આ પ્લેટિંગ માટે છે, સોરી. તમે કન્ટિન્યુ કરો, હું પ્લેટિંગ કરી દઉં, પછી છે ને આપણે થોડા આપણા બંને માટે બનાવી લઈએ. શું કહેવું છે? ઓકે, ડન. તો સરસ મજાના પ્લેટમાં વચ્ચે આપણે ગ્રીન ચટણી મૂકી છે અને આજુબાજુ બધા જ જે કોર્ન પકોડા છે એ મૂકી દઈએ, અને લાસ્ટલી લીલા મરચા. તો તૈયાર છે આપણા કોર્ન પકોડા. જો અંકિતા, તમે ટેસ્ટ કર્યા, તમારા હાથમાં પણ બિલકુલ ઓઇલ નથી લાગેલું. ધેટ મીન્સ કે આમાં તળેલું કોઈ પણ ફૂડ એ ઓઇલ ચૂસતું નથી. ધેટ મીન્સ કે એની અંદર ઓઇલ રહેતું નથી, જેથી આપણા હાથમાં કે આપણા મોઢામાં એ ફીલ થાય. તો તૈયાર છે તિરુપતિ કોટનસીડ ઓઇલ સ્પેશિયલ કોર્ન પકોડા, પણ ખાતા નહીં, ગેસ્ટ માટે. ઓકે, તો દર્શક મિત્રો, ગરમા ગરમ પકોડા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે, અને મને ખબર છે તમને રીત લખવી છે આની. લખાવું છું, પણ એક નાનકડો બ્રેક લઈ લો ને. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. આજે આપણા રસોડે આપણે જે કોર્ન પકોડા બનાવ્યા અલગ જ ટાઈપના હતા. હવે એનો રીકેપ, ઓફ કોર્સ આઈ નો, લખી લો. કોર્ન પકોડા બનાવવાની રીત. સૌથી પહેલા મકાઈના દાણા લો અને તેમાંથી અડધા દાણાને મિક્સર જારમાં લઈ અધકચરા ક્રશ કરી લો. હવે એક મોટા બાઉલમાં ક્રશ કરેલી મકાઈ અને આખા મકાઈના દાણા ભેગા કરો. તેમાં ચણાનો લોટ, અજમો, આદુ મરચાં લસણની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, ધાણા જીરું પાવડર, હળદર અને ચાટ મસાલો ઉમેરો. આ બધા મિશ્રણને બરાબર હાથથી મિક્સ કરો. એક કડાઈમાં તિરુપતિ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલને ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે મિશ્રણમાંથી નાના નાના પકોડા પાડતા જાઓ. પકોડાને મધ્યમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલા ગરમા ગરમ કોર્ન પકોડાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે કોર્ન પકોડા. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી. તો ચાલો સ્વાગત કરીએ આપણા આજના ગેસ્ટનું, જે છે દીપભાઈ સેવક અમદાવાદથી. પ્લીઝ વેલકમ. જી, કેમ છો ભાઈ? એકદમ મજામાં, તમે કેમ છો? બસ એકદમ ફાઇન. તો મને થોડું તમારા વિશે જણાવો પહેલા તો. એકચ્યુઅલી મારું નામ દીપ સેવક છે અને હું અમદાવાદનો બ્લોગર છું. એઝ વેલ હું બધું મોસ્ટલી એક્સપ્લોર કરતો હોઉં છું, અમદાવાદ અથવા અમદાવાદના બહારનું પણ, અને હું આ ફિલ્ડમાં ખૂબ જ પહેલાથી છું. તો આજે આપણે સરસ મજાની એક સબ્જી બનાવવાના છે. જનરલી આપણે કોર્ન અને બેબી કોર્ન તો ખાતા જ હોઈએ, પણ આજે આપણે એની જ એક મસ્ત મજાની ઇન્ટરેસ્ટિંગ સબ્જી બનાવવાના છે.
તો આ સ્પેક્સી શેફ આજે મસ્ત મજાની બેબીકોર્ન ખડા મસાલાની સબ્જી બનાવવાનો શું વાત છે. બેબીકોર્ન તમને કેટલા ભાવે છે? બહુ જ ભાવે છે ભાઈ. એક્ઝોટિક વેજીસ છે જેવા કે બધાને જ ભાવે. 100%. તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ. 100%. નામ જ ખડા મસાલા છે એટલે એમાં થોડોક એક ખડા મસાલાનો કહેવાય ને કે સ્પાઇસ મિક્સ બનશે. ઓકે તો એ જ બનાવીએ. સૌથી પહેલા એક પેન લઈશું ઓકે અને પેનમાં આખા સૂકા ધાણા છે, એક મોટી ચમચી જેટલા એ લઈએ. ઓકે. અને ફૂડ તો હંમેશા જમણા હાથે ખાવું પણ જોઈએ અને બનાવવું પણ જોઈએ. 100%. તો 2 સૂકા લાલ મરચા છે, 2 થી 3 જેટલા લઈએ. અને 7 થી 8 જેટલા લવિંગ છે આખા. ઓકે 10 થી 15 જેટલા મરિયા છે. બરોબર. અને સાથે એક સ્ટાર અનીઝ એટલે કે બાદિયું જે કહેવાય એ લઈએ ઓકે. છે. અને સાથે 2 ઇલાયચી છે અને 1 ઇંચ તજનો ટુકડો. ઓકે હવે આ બધાને ધીમા તાપે થોડુંક એરોમેટિક એટલે થોડી સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું. અચ્છા. તો તમે ઓલમોસ્ટ કેટલા વર્ષથી આ વ્લોગિંગ કરો છો? 12th પત્યું મે બી એના પછી. આપણે વાતો કન્ટિન્યુ રાખીએ ત્યાં સુધી મસાલો સરસ એવો શેકાઈ ગયો છે. બરોબર. એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે આને થોડો ઠંડો પડવા દઈએ અને પછી એનો સિલપટ્ટામાં પાવડર કરવાનો છે. ઓકે ઓકે ડન. તો મસાલો સરસ એવો ઠંડો થઈ ગયો છે. હવે એને સિલપટ્ટામાં લઈ લઈએ એટલે કે ખાયણી દસ્તામાં લઈ લઈએ અને બરોબર. પીસી લઈએ. ઓકે થોડું આને દસ્તા વડે ખાંડી લેવાનું છે. ઓકે તો મસાલો તો સરસ એવો પીસાઈ ગયો છે. એકદમ પાવડર નથી થયો હા. પણ સરસ એવું ટેક્સચર આવ્યું છે. એકદમ કચરા ખડા મસાલા હોય ને એ રીતનું જેવું આપણને એક્ઝેક્ટ જોઈએ છે. રાઈટ રાઈટ. હવે આ મસાલો સાઈડમાં રાખીએ અને Okay. આગળની પ્રોસેસ કરીએ. બરોબર. ચોપિંગ બોર્ડ લઈશું સૌથી પહેલા. ઓકે બેબીકોર્ન સબ્જી છે તો ઓફકોર્સ બેબીકોર્ન લઈએ ઓકે. અને એને 4 ભાગમાં આપણે કટ કરવાના છે. જોઈને એવું લાગે છે કે જમવાની બહુ વધારે જ મજા આવશે. એક્ઝેક્ટલી. અને આમ દેખાવમાં પણ એટલા સુંદર નાના ક્યુટ લાગે ને કે બહુ જ. જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો જેમ તમે કહ્યું હમ. કે તમે જોબ પણ કરતા હતા, જી. સાથે બ્લોગિંગ પણ કરતા બિલકુલ હતા. બિલકુલ. તો મતલબ શું જોબ કરતા હતા તમે? એક સાથે 3 જોબ કરતો હતો. એક સાથે 3 જોબ. વાવ. જી. હું ટેલિકોમમાં બી હતો આહા. અને ટોલ પર બી જોબ કરતો હતો અરે વાહ. અને એક આને કહેવાય ને KYC કરવું હા, એ હા. પણ કરતો હતો. તો ત્રણેય વસ્તુ હું સાથે કરતો હતો. સમય એવી રીતે મહેનત થતો હતો ને કે 1 મહિના પછી હું બહુ ખરાબ રીતે બીમાર થઈ ગયો હતો. અરે બાપ રે. પણ પછી એવું થયું કે જે કરીએ છે એને છોડવું નથી. હા. જે કરી રહ્યા છે એને છોડવું નથી. જ્યારે બી સક્સેસની એક સીડી દેખાશે ત્યારે ઓટોમેટિક પાછળના રસ્તા બંધ થઈ જશે અને આગળના રસ્તા બધા ખુલી જશે. એકદમ સાચી વાત. હાર્ડ વર્ક, બ્લોગિંગ કરવું, સાથે 3 જોબ કરવી, તો કે શું ચેન્જ થતું હતું તમારી લાઈફમાં? કઈ કઈ વસ્તુઓ હશે કે તમે બ્લોગિંગમાં એ નહીં કરી શકતા હોય? જેમ કે નોર્મલી એ સમયે હું દૂર નતો જઈ શકતો બહુ. હા. અને બીજું કે મારી ઊંઘ જ પૂરી નથી થતી એટલે True. થોડું સામાન્ય ચીડચીડિયું મનમાં આવી જાય સ્વભાવ, કે તમને ઊંઘ ના મળતી હોય. હા. અને ત્યારે અને એ ટાઈમ પર પણ આર્ટિસ્ટમાં હું જતો હતો. હા. ઘણી જગ્યા ઉપર જતો હતો. આહા. તો હવે થોડી આગળની પ્રોસેસ પણ કરી લઈએ. બિલકુલ. જે આપણે બેબીકોર્ન કટ કર્યા એને Okay. થોડા સોતે કરવાના છે. તો એક પેનમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. ઓકે અને આપણે બેબીકોર્ન કાચા જ લીધા છે કારણ કે આપણે એને થોડા શેલો ફ્રાય કરીશું. બરોબર. પ્લસ સબ્જીમાં પણ થોડા પાણી સાથે એને કુક કરીશું. Okay. એટલે કાચા જ બેબીકોર્ન લેવાના છે. અને જેવું જ તેલ થાય એમાં જે આપણે બેબીકોર્ન કટ કર્યા એ બધા એડ કરી દઈએ. ઓકે. અને થોડા બ્રાઉનિશ કે થોડો કાળો રંગ આવે ને એકદમ ડાર્ક બ્રાઉન રંગ આવે તો જ ત્યાં મજા સુધી આવે. એને શેકવાના છે. અને થોડોક બર્ન્ટ ફ્લેવર હોય ને તો સબ્જીમાં ઓર બી મજા આવે. બહુ જ મજા આવે. બધી જ બાજુથી આને ફેરવીને શેકી લઈએ. અને અત્યારે આપણે એને થોડા આખા રાખીને 4 ભાગમાં કટ કર્યા છે. બરોબર. પણ જો એવી રીતે આપણને શેપ ના ભાવતો હોય તો આપણે એને હાફ કરીને અને નાના ટુકડા કરીને પણ લઈ શકીએ છીએ. ઓકે તો થોડું આને શેકાવા દઈએ અને બ્રાઉન થવા દઈએ. તો તમે જોઈ શકો છો સારો એવો બ્રાઉન કલર આવી ગયો છે હા અને એકદમ સુંદર બેબીકોર્ન દેખાઈ રહ્યા છે. બહુ જ. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. અને ઓલમોસ્ટ 50% જેટલા કુક થઈ જ ગયા છે. બરોબર. હવે જસ્ટ આપણે લાસ્ટમાં સબ્જીમાં એડ કરીશું ત્યારે થોડા એને કુક કરી લઈશું. અધરવાઇઝ જો બેબીકોર્ન ક્રન્ચી હોય ને તો પણ વધારે સારા લાગે. સેમ પેનમાં જ એક મોટી ચમચી બટર લેવાનું છે. બટર કે ઘી કંઈ પણ લઈ શકીએ છીએ. બટર લબાલબ. યસ, બટર તો હોવું જ જોઈએ. અને એની સાથે એક સૂકું લાલ મરચું છે. ઓકે સાથે હાફ ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ. અને આ બધું એકવાર મિક્સ કરી લઈએ. ઓકે થોડું જીરું તતડે ત્યાં હા. સુધી એને કુક કરવાનું છે. અને હવે એક મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ. ઓકે. જેના વગર તો કોઈ પણ સબ્જી અધૂરી છે. અધૂરી છે. તો આમ તમે ટ્રાવેલ કરતા હોવ તો અલગ અલગ ફૂડ તો ટ્રાય કરતા જ હશો. બહુ પણ જ. ક્યારેક એવા સ્કેડ્યુલ પણ હોતા હશે કે તમે
લાંબા ટાઈમ સુધી બહાર રહેતા હોવ હા, તો તમને સૌથી વધારે કયું ફૂડ તમે મિસ કરો? તો હું સૌથી વધારે દરેક જગ્યા પર કાજુ કરી શોધતો હોઉં છું. અરે વાહ, શું કાજુ વાત. ગાંઠિયા, કાજુ કરી એ થોડી મને વધારે જ ગમે છે. આહા. બહાર આઉટસાઇડ ગયા હોય તો અચ્છા, ઇન કેસ મનાલી યા ફિર એવી જગ્યાએ જઈએ તો બહુ રેર કે તમને આવું જમવાનું ઓછું Yes. મળે. હા, તો એમાં પણ અમે જ્યારે ગ્રુપ ટ્રીપમાં ગયા હતા હા. ત્યારે સ્પેશિયલી અમારી જોડે જે ભાઈ હતા ને એમની જોડે બનાવડાવ્યું હતું અમે, અચ્છા, અને સ્પેશિયલી આપણું બટાકાનું શાક પણ બનાવડાવ્યું હતું. અરે વાહ, શું વાત છે. 3 થી 4 ડુંગળીની પ્યોરી કરી લીધી છે Okay. મિક્સરમાં, એ એડ કરીએ અને એકવાર મિક્સ કરીને થોડું આનું પાણી બળે અને હા. ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી કૂક કરવાનું. ઓકે. તો તમે જોઈ શકો છો ડુંગળી સારી એવી સંતળાઈ ગઈ છે, થોડું ઓઇલ રિલીઝ થયું છે. હા. હજુ આને થોડીક આપણે બ્રાઉન કરીએ, પછી એમાં મસાલા એડ કરીએ. જમવા માટે સૌથી જરૂરી શું છે? વધારે પડતી ભૂખ. ડેફિનેટલી વધારે પડતી ભૂખ તો નહીં, પણ હા ભૂખ પ્લસ ફૂડને શું કહેવાય કે આમ ફૂડ એક આદત કહેવાય અને ફૂડને ખાવાની એક ચાહ હોય દરેકમાં. હા, અને ફૂડી સિવાય પણ હું તો કહું છું ફૂડીની જ વાત કરીએ ને તો ભૂખ લાગી હોય કે ના લાગી હોય, સારું ફૂડ જ્યાં દેખાયું ને ત્યાં હંમેશા ફૂડી એટ્રેક્ટ થશે. હું ઘણીવાર બાર ઓર ટ્રાવેલ કરતો હોઉં છું ત્યારે ઘણીવાર કલાકો સુધી રાહ જોતો. લાઈક રેસ્ટોરન્ટ તો બહુ બધા આવતા હોય છે, પણ હવે હજુ 5 મિનિટ, હજુ 10 મિનિટ એવી રીતે કે ઘર આવી જાય છે. હા હા, ઘર આવી જાય એટલે મસ્ત મજાનું જમવાનું મળી જાય. મળી જાય. એટલે બહુ થઈ ગયું. એટલે ઘણીવાર બહુ રાહ જોવી પડે છે, પણ તો જે તમને ભાવે છે એ મળી જાય એટલે બહુ થઈ ગયું. પણ ખરેખર કહું ને તો જમવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને ફૂડ પ્રત્યેનો પ્રેમ છે. બિલકુલ, અને ફૂડ પ્રત્યેનો પ્રેમ પણ ખાવા કરતાં વધારે બનાવવામાં છે. 100%. એ જ તો છે જીવન, ખાઓ અને મોજ કરો. એક્ઝેક્ટલી. તો મસાલો સરસ એવો શેકાઈ ગયો છે. હા, હવે આ સ્ટેજ પર આમાં મસાલા એડ કરી દઈએ. ઓકે. દાણા જીરું પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું, અને જો વધારે તીખું ભાવતું હોય તો આપણે આપણા હિસાબથી લઈ શકીએ છીએ. ઓકે. હાફ ટીસ્પૂન જેટલી હળદર, હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ના વધારે ખારું ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. સૌથી ઇમ્પોર્ટન્ટ. યસ. હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ, અને જેવા જ મસાલા મિક્સ થઈ જાય અને સુગંધ આવવા લાગે એ જ મુમેન્ટ પર એમાં ટમેટો પ્યોરી છે, 4 થી 5 ટામેટાની પ્યોરી કરી લીધી છે, Okay. એ એડ કરી લઈએ. ઓકે. જીવન પણ આવી રીતે મસાલા જેવું જ હોય છે, હર્યું ભર્યું. પણ જેમાં ગ્રેવીમાં મસાલા એકદમ પ્રોપર મિક્સ થઈ ગયા ને એમ બધું જ આપણા જીવનમાં પ્રોપર મિક્સ થાય ને તો જ એક ખરું જીવન તો જ કહેવાય. મજા આવે. તો હવે ફરીથી આ ગ્રેવીને થોડું ઓઇલ રિલીઝ થાય અને મસાલા કૂક થઈ જાય પ્લસ બધું જ પાણી બળી જાય ત્યાં સુધી કૂક કરી લઈએ. ઓકે. તો તમે જોઈ શકો છો બધું જ પાણી ઓલમોસ્ટ બળી ગયું છે. હવે આ સ્ટેજ પર થોડી એમાં ચપટી જેટલી શુગર નાખવાની છે. ઓકે. શુગર નાખવાનું કારણ એ જ છે કે બધા જ ફ્લેવર્સ જે છે તીખાશ ખટાશ બધું જ બેલેન્સ થઈ જશે. તો ચપટી જેટલી શુગર નાખવાની છે, અને હવે થોડી કન્સિસ્ટન્સી અગેન એડજસ્ટ કરવા પાણી નાખીએ, ઓલમોસ્ટ હાફ કપ જેટલું કે આપણને જેટલી ગ્રેવી જોઈતી હોય એ Okay. પ્રમાણેનું, અને એકવાર મિક્સ કરી લઈએ. અને હવે આ સ્ટેજ પર જે આપણે બેબી કોર્ન સોતે કરીને રાખી હતી એ નાખી દઈએ, ઓકે. અને આને મિક્સ નથી કરવાનું, પણ થોડી વાર જ્યાં સુધી બેબીકોર્ન થોડા સ્ટીમ કે કૂક ના થઈ જાય ત્યાં સુધી એને થોડું થવા દઈએ. ઓકે. એકવાર ખોલીને ચેક કરી લઈએ. જી. વાહ, અરે વાહ. સરસ બેબીકોર્ન કૂક થઈ ગયા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે ખડા મસાલા આપણે કૂટીને રાખ્યા હતા એ નાખી દઈએ 1 મોટી ચમચી. આ પણ જો આપણને તીખું વધારે ભાવતું હોય તો વધારે આપણે લઈ શકીએ. બરોબર. અને સાથે ફ્રેશ ક્રીમ છે એટલે મલાઈ એ લઈએ, એ પણ 1 મોટી ચમચી. કસૂરી મેથીનો પાવડર કર્યો છે, કસૂરી Okay. મેથીને જસ્ટ થોડી શેકીને એનો એકદમ પાવડર કરી દેવાનો છે, 1/2 ચમચી જેટલું એ નાખીએ. અને લાસ્ટમાં થોડી કોથમીર અને એક ચટકારો આપવા માટે લીંબુ. જી. હવે ફરી એકવાર બધું મિક્સ કરી લઈએ. આમ એકદમ ઢાબા સ્ટાઇલ કહેવાય ને કે એવી એકદમ ઢાબા સ્ટાઇલ મસાલાની સુગંધ આવી રહી છે. બસ આને જસ્ટ 1 મિનિટ માટે કૂક કરીશું અને ફટાફટ સર્વ કરીશું. ઓકે. ભૂખ વધારે લાગી રહી છે. યસ, થોડી રાહ જોવી પડશે. તો બધું જ એક સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે ગેસ બંધ કરીએ Okay. અને ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. તો સરસ મજાના એક બોલમાં ગ્રેવી લઈએ. કલર પણ એકદમ સુંદર આવ્યો છે અને એકદમ ક્રીમી અને ફ્લેવરફુલ સુગંધ આવી રહી છે. હવે લાસ્ટમાં જે આપણે બેબીકોર્ન શેક્યા હતા ઓકે. એ થોડા મેં સાઈડમાં કાઢી લીધા હતા, એ બેબીકોર્ન મૂકીએ.
જસ્ટ ગાર્નિશિંગ માટે વચ્ચે સહેજ એક્સ્ટ્રા બટર મૂકીએ, કારણ કે ઉપરથી બટર હોય ને એનો ટેસ્ટ જ અલગ આવે. અલગ હોય છે. અને સાથે ફ્રેશ ક્રીમ છે, થોડુંક ડ્રીઝલ કરી લઈએ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એક કોથમીરની ડાળખી. અને મને ખબર છે તમને રિકેપ જોવાની દર વખતની જેમ બહુ જ ઉતાવળ છે, પણ થોડી શાંતિ રાખો, એક નાનકડો બ્રેક લઈ લો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી. આજે આપણા રસોડે આપણે જે સબ્જી બનાવી બેબી કોર્ન ખડા મસાલાની. ચાલો ફટાફટથી લખી લો રિકેપ. બેબી કોર્ન ખડા મસાલા બનાવવાની રીત. સૌ પ્રથમ એક પેનમાં આખા ધાણા, સૂકા લાલ મરચા, લવિંગ, મરી, બાદિયું, ઇલાયચી અને તજને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકી લો. આ મસાલા ઠંડા પડે એટલે તેને ખાયણી દસ્તામાં અધકચરા કૂટી લો. હવે બેબી કોર્નને લંબાઈમાં 4 ભાગમાં કાપી લો. એક પેનમાં તેલ ગરમ કરી બેબી કોર્નને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લો અને એક પ્લેટમાં કાઢી લો. તે જ પેનમાં બટર ગરમ કરો, તેમાં આખું લાલ મરચું, જીરું અને હિંગ નાખો. ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાતળો. હવે તેમાં ડુંગળીની પ્યુરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. ત્યારબાદ તેમાં ધાણા જીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરો. મસાલા શેકાઈ જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી બરાબર કૂક કરો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં ચપટી ખાંડ અને અડધો કપ પાણી ઉમેરી કન્સિસ્ટન્સી એડજસ્ટ કરો. તૈયાર ગ્રેવીમાં સાતળેલા બેબી કોર્ન ઉમેરો અને ઢાંકણ ઢાંકી થોડીવાર સ્ટીમ થવા દો. અંતમાં તૈયાર કરેલો ખડા મસાલા પાવડર, ફ્રેશ ક્રીમ, કસૂરી મેથી પાવડર, લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો. તૈયાર સબ્જીને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી થોડું બટર અને ક્રીમથી ગાર્નિશ કરો. તો તૈયાર છે બેબી કોર્ન ખડા મસાલા. તો દીપભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે. આજે તમે કોની સાથે આવ્યા છો? હું મારા મામા સાથે, મમ્મી સાથે અને મારી બેન સાથે આવ્યો છું. હા, મતલબ ભાઈ બહેન અહીંયા. હા, પહેલાથી જ ભાઈ બહેનનું બોન્ડિંગ બહુ જ છે. વાવ, શું વાત છે. તો આજે આપણે બધા અહીંયા ભેગા થઈ જ ગયા છે, તો એક નાનકડી ગેમ રમી લઈએ. ચાલો તો ચાલો શરૂ કરી દઈએ ગેમ. ઓકે, એકદમ સિમ્પલ ગેમ છે. અહીંયા તમને શું દેખાઈ રહ્યું છે? બોલ્સ. અહીંયા છે ગ્લાસ અને અહીંયા છે 2 બાઉલ. હું આજે ચેક કરવાની છું ભાઈ બહેનનું કોર્ડિનેશન કેટલું છે. ઓકે, અહીંયા ભાઈ બહેન છે, અહીંયા ભાઈ બહેન છે. નવી જનરેશન, ઓલ્ડ જનરેશન. ઓકે, હવે હું તમને પહેલા એક ગ્લાસ આપી દઉં બધાને અને સમજાવતી જાઉં ગેમ. ઓકે, આ ગ્લાસને છે ને તમે આવી રીતના પકડો. હા, આવી રીતના અંદર નાખી દો આંગળી. બરાબર. હવે બસ સિમ્પલ ગેમ એવી છે કે તમારે આ બોલને પકડવાનો છે બંને ગ્લાસથી. તમારે પકડીને આમાં નાખવાનો છે અને તમારે પકડીને આમાં નાખવાનો છે. તો હું તમને 15 સેકન્ડ્સ આપીશ. આઈ નો બહુ વધારે છે, આ તો બહુ ઈઝી છે ને. 15 સેકન્ડમાં તમારે બધા જ બોલ્સ લઈને બાઉલમાં નાખી દેવાના છે. તમારો બાઉલ આ છે અને તમારો બાઉલ આ છે. ડન? સ્ટાર્ટ કરીએ. આઈ એમ સુપર એક્સાઇટેડ. ચલો આજે જોઈએ ન્યૂ જનરેશન જીતે છે કે જૂની જનરેશન. ચલો 3, 2, 1 એન્ડ ગો. Come on. 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ટાઈમ અપ. 15 સેકન્ડ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે અને કોણ જીત્યું છે? 4 બોલ્સ તમારા છે, 3 બોલ્સ તમારા છે. વેલ ટ્રાઈડ. વિનર છે ન્યૂ જનરેશન, જીતી ગઈ છે. હવે તો આવી મજા છે ને વાનગીઓ ટેસ્ટ કરવામાં બી આવવાની છે. તો આપણે આગળ વધીએ વાનગીઓ તરફ. ચાલો. તો જોયું દર્શક મિત્રો, દીપભાઈ અને એમનો પરિવાર અહીંયા આવીને ખૂબ જ મજા કરી રહ્યું છે અવનવી વાનગીઓ ટ્રાય કરીને. જો તમારે પણ આ રસોડે આવીને આવી જ મજા લેવી હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે. બસ તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આ સરનામે. અને હા, તમને ખબર જ છે કે ધ રસોઈ શોના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર અવેલેબલ છે, એટલે તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.